સુરત કવાસમાં ટ્રક ચાલકે 4 વર્ષના બાળકને અડફેટે લેતા મોતને ભેટ્યો હોવાનો બનાવ જાણવા મળ્યો હતો. તો બાળકના મોતના મામલે પરિવારે ટ્રક ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. સુરતમાં હવે મહાકાય સમાન ટ્રક જેવા વાહનો નિર્દોષ લોકોના મોતને અંજામ આપી નાસી જતા હોવાના બનાવ બને છે. ટ્રાફિક પોલીસની નિષ્કાળજીથી આવા અકસ્માતના બનાવ બનતા નાના બાળકનું મોત થયાના આરોપ પણ સામે આવ્યા છે. ત્યારે સુરત કવાસ ખાતે આવેલી HTCL કંપની પાસેના ડિવાઈડર પાસે એક 4 વર્ષના બાળકને ટ્રક ચાલકે અડફેટે લેતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મજૂર સમાજના બાળકને ડોક્ટરે મૃત ઘોષિત કરતા સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસ ટ્રક ચાલક સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી હતી. 4 વર્ષનો બાળક ક્રિસ ધર્મેશ ભાંભરનું મોત થતા માતા ચોધાર આંસુએ રડી પડી હતી અને એકના એક પુત્રના મોતને પગલે શોકનો માહોલ સર્જાયો હતો. જ્યારે 4 વર્ષના બાળકના મોતને મામલે પોલીસે પણ આગળની વધુ તપાસ હાથ ધરી હોવાની વિગત જણાવી હતી. તો વારંવાર શહેરમાં બનતી અકસ્માતની ઘટના સામે છૂપો લોકરોષ પણ ફેલાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બેન શું ઘટના બની છે? છોકરું રોડ પર રમતું હતું કે ને ગાડી વાળો આવ્યો ને ટન મારવા ગયો કે ને છોકરું રોડ પર રમતું ને પેલો ટન માર્યો ને તો છોકરાને વાગ્યું ને એમને એટલે ડાયરેક્ટ ટાયર જ નીચે આવી ગયો. કેટલા વર્ષનું બાળક હતું? 4 વર્ષથી. ટ્રક કેટલો મોટો હતો? કઈ મોટો ટેન્કર આવે ને મારું નામ નીતેશ શંકરભાઈ મુંડોળા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ. આજે અડધો કલાક પહેલા મારા ઉપર એક સમાજના આગેવાન તરીકે ફોન આવ્યો હતો કે ભાઈ આપણે કોઈ ગરીબ મજૂર પરિવારનો એક્સિડન્ટમાં ડેથ થયું છે. એ માહિતી મળતા હું જરાક અહીંયા ભૂલકા ભવન પાસે જે કિલોલ હોસ્પિટલ છે ત્યાં આવીને જોયું તો અહીંયા છોકરાની નાનો બાળક છે જેની ડેડ બોડી પડી હતી. જ્યારે પરિવારના થકી અને અમારા ભાઈ છે એમને થકી જાણકારી મેળવી હતી કે ભાઈ કઈ રીતના ડેથ થયું. ત્યારે આવાસ રોડ ઉપર જે HTCL કંપની છે એ HTCL કંપનીના ગેટની સામે જે અમારા ગરીબ મજૂર પરિવાર છે જો કચરાના પ્લાન્ટમાં કામ કરીને ગુજરાત જાય છોકરું જે 4 વર્ષની જે ફૂટપાથ પર રમી રહ્યું છે ત્યારે કાર મૂકી ડ્રાઈવર જે ટ્રકનો ડ્રાઈવર છે, ટ્રક છે જેનો નંબર છે GJ 19/0436 નંબર, એ ટ્રકના ડ્રાઈવર ફૂટપાથ ઝડપે હંકારીને ડિવાઈડર પર ગાડી ચડાવી દીધી અને ત્યાં 4 વર્ષનું જે બાળક રમતું હતું એના ઉપર ચડાવી દીધું હતું, જેથી કરીને બાળક ગંભીર રીતે ઘાયલ હતું. જેને લાવતા હોસ્પિટલમાં અહીંયા ડેથ જાહેર કરીને બોડી અહીંયા પડેલી છે. જેથી કરીને એક સમાજના આગેવાન તરીકે જે અમારા દાહોદના મજૂર પરિવારનું દીકરું છે અબલોડતા જે અમૃતસર સોડા ગામનું છોકરું છે, એનું નામ છે ક્રિસ ધર્મેશભાઈ ભાભોર. આ મજૂર પરિવારના દીકરાને આર્થિક રીતે ન્યાય મળે, કાયદાકીય ન્યાય મળે એવી સમાજની માંગ છે. અને જે પોલીસ સ્ટેશન લાગતું હજીરા ખાતો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, એ પોલીસ સ્ટેશનના જે કર્મચારી એમને પણ મારી એટલી જ વિનંતી છે કે કાયદેસરનો ગુનો દાખલ કરે માલિક અને ટ્રક ડ્રાઈવર, તો જ અમે સમાજની અને અહીંયા જે BM વસ્તુ છે કે જ્યાં બોડી અહીંયા જ પડેલી છે, પણ જ્યાં સુધી કાયદાકીય આર્થિક રીતે ન્યાય ન ત્યાં સુધી અમે બોડી પણ સ્વીકારશું નહીં. અમે